નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું હિરલ આપની સાથે. વડોદરાની ઓળખ સમાન વિશ્વામિત્રી નદી અત્યારે મગરો માટે સ્મશાન બની રહી હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસોથી નદીમાં મગરોના રહસ્યમય મોતની ઘટનાઓ વધી રહી છે, જેમાં આજે ફરી એકવાર અકોટા બ્રિજ પાસે નદી કિનારેથી એક મહાકાય મગરનો મૃતદેહ મળી આવ્યો હતો. મળતી માહિતી મુજબ એક જાગૃત નાગરિકે અકોટા બ્રિજ પરથી નદી કિનારે એક મગરને નિશ્ચેતન હાલતમાં જોયો હતો, જેની જીવદયા પ્રેમી હેમંતકુમાર વઢવાણા અને તેમની ટીમને જાણ કરાતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા. તપાસ કરતા માલુમ પડ્યું કે આશરે 3.5 થી 4 ફૂટની લંબાઈ ધરાવતો આ મગર મૃત્યુ પામ્યો છે. વન વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચી મૃત મગરનો કબજો લીધો હતો. આજે રોજ અમારા હેલ્પલાઇન નંબર ઉપર ફોન આવ્યો હતો કે 3.5-4 ફૂટનો મગર છે. અકોટા બ્રિજ ઉપરથી કોકે મને ફોન કર્યો હતો. નીચે આવીને ઘટના સ્થળ પર આવી તો જોયું કે વિશ્વામિત્રીની અંદર એક કિનારા ઉપર મગર હતો. 3.5 ફૂટનો મગર છે. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને અમે લોકોએ તાત્કાલિક જાણ કરી દીધી હતી. જેમ મને કોલ આવ્યો હતો ત્યારે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની ટીમ પણ આવે છે અને મગરને અમે લોકોએ બહાર કાઢી લીધો છે. હવે મરવાનું કારણ તો શું છે એ પોસ્ટમોર્ટમ પછી જ આવશે. પોસ્ટમોર્ટમ કર્યા પછી જ એની કાર્યવાહી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ કરતું હોય છે. તો અમે લોકો મરેલા મગરને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને સુપ્રત કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે વડોદરા શહેર અને જિલ્લામાં થઈને અંદાજે 1000થી વધુ મગરો છે, જેમાંથી 417 જેટલા મગરો માત્ર વિશ્વામિત્રી નદીમાં વસે છે. શેડ્યુલ 1માં આવતા આ સંરક્ષિત પ્રાણીના અસ્તિત્વ પર તોળાઈ રહેલા જોખમને પગલે હવે પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે. મગરોના મોત પાછળ નદીનું પ્રદૂષણ કારણભૂત છે કે અન્ય કોઈ ગંભીર બીમારી જવાબદાર છે, એવી ચર્ચાએ પણ હાલ જોર પકડ્યું છે. જો કે વિશ્વામિત્રી નદીને કાંઠે સતત મળી રહેલા મગરોના મૃતદેહો વડોદરાના પર્યાવરણ માટે લાલબત્તી સમાન છે. જો સમયસર પગલાં લેવામાં નહીં આવે તો વડોદરાની આ આગવી ઓળખ માત્ર ઇતિહાસ બનીને રહી જશે. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.